અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને લઈને સતત રાજકારણ ગરમાઈ રહ્યું છે। અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને પત્ર લખ્યો છે। ભાજપના નેતાઓને પત્ર લખીને વીરજી ઠુમ્મરે મત માંગ્યો છે। પાયલ ગોટીને રાત્રે લઈ જવાને લઈને નેતાઓનો મત માંગ્યો। આ સાથે યુવતીની ધરપકડ કરીને બીજા દિવસે બતાવવામાં પણ આવે છે। પોલીસ સિવિલ કોડ છોડીને કાર્યવાહી કરે છે તેવું પણ પત્રમાં લખ્યું છે। આ સમગ્ર મામલે ભાજપના નેતાઓ પોતાનો મત જણાવે તેવું પણ પત્રમાં લખવામાં આવ્યું છે। પાયલ ગોટીને લઈને નેતાઓને પ્રેસ કરવા માટે પણ પત્ર લખ્યો છે। ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકીને પણ પત્ર લખ્યો। મહેશ કસવાલા, દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલાને પણ પત્ર લખવામાં આવ્યો છે। વીરજી ઠુમ્મરે તમામ ભાજપના જે ઉચ્ચ નેતાઓ છે, સાંસદ છે, ધારાસભ્ય છે, તમામ લોકોને પત્ર લખીને મત માંગ્યું છે કે મોડી રાત્રે જ્યારે પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવે છે, બીજા દિવસે પોલીસ બતાવે પણ છે તે કેટલું યોગ્ય છે। એટલે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે લેટર કાંડને લઈને। મારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, આ વખતે હવે વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને પત્ર લખ્યો છે અને મત માંગ્યો છે। મહત્વની વાત છે કે જ્યારથી આ લેટર કાંડ થયો છે ત્યારથી એક પછી એક ઉતાર ચઢાવ આવી રહ્યા છે અને કોંગ્રેસ છે એ બાયો ચડાવીને જાણે મેદાને આવ્યું હોય તેવું ફલિત થઈ રહ્યું છે। આરોગ્ય ટીમ જ્યારે પહોંચી ત્યારે પરેશ ધાનાણીનું રોકવું, ઘરે સમજાવી, તેમ છતાં પણ આરોગ્યની ટીમ સાથે પાયલ ગોટીનું ન જવું, પછી ધરણા કાર્યક્રમ કરવો, ચર્ચાનો ચોરો કરવો અને ત્યાં આગળ પણ મોટા નેતાઓ જે છે, ખાસ કરીને કૌશિક વેકરિયા કે જેના લેટર હેડ ઉપર આ પ્રકારની હરકત થઈ છે અને લેટર હેડને લઈને જ પાયલ ગોટીના સીસીટીવી પણ સામે આવ્યા હતા કે જે કુરિયર ઓફિસમાં જઈ અને તેણે પાર્સલ જે કર્યું હતું, લેટર જે છે 100 જગ્યાએ જ્યાં જ્યાં આપ્યા હતા તેને પાર્સલ કરતા સીસીટીવી પણ સામે આવ્યા હતા। આ બધું થયું ત્યારે ઉત્તરાયણ આવી ત્યારે મોટા નેતાઓ જે છે એટલે કે વિજય રૂપાણી અને પરસોત્તમ રૂપાલા હોય કે પછી દિલીપ સંઘાણી હોય, આ જ્યારે મીડિયા જ્યારે આ નેતાઓ પતંગ ચગાવી રહ્યા હતા ત્યારે આ નેતાઓને પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે દિલીપ સંઘાણીએ તો જોકે એ વખતે પણ કહ્યું હતું કે ન છાજે તેવું વર્તન પોલીસ થકી કરવામાં આવ્યું છે, આવું ન થવું જોઈએ। વિજય રૂપાણીએ પણ એમ કહ્યું હતું કે ન્યાય મળશે, પરંતુ આ જે થયું એ ખોટું થયું છે। પરસોત્તમ રૂપાલાનું પણ નિવેદન આ પ્રકારે કંઈક આવ્યું હતું ને હવે વીરજી ઠુમ્મર કે જે પૂર્વ સાંસદ છે અને એમને જે બાબરાના ધારાસભ્ય છે એમને લેટર લખ્યો છે અને લેટરમાં ઉલ્લેખ કર્યો છે કે હવે જનતા રાહ જોઈ રહી છે તમારા જવાબની કે તમારે શું કહેવું છે। આ બધા નેતાઓના નામ છે પરેશ ધાનાણીએ જે પ્રશ્નો ઉપાડ્યા હતા તે એમાં પરસોત્તમ રૂપાલા છે, પછી વિજય રૂપાણી છે, દિલીપ સંઘાણી છે, આ બધાના નામ લેટરની અંદર લખ્યા છે અને બધાને એક વાત નક્કી કરવા કહ્યું છે કે તમે મીડિયાને જ્યારે ઇન્ટરવ્યુ લેવા ત્યારે કીધું, પરંતુ પ્રેસ વાર્તા કેમ નથી કરતા, કેમ પોલીસે રાત્રે ઉપાડી, એનો વિરોધ નથી થઈ રહ્યો। આખી વાતની અંદર જે પાયલ છે ને જામીન મળ્યા, ઘરે આવી, એનું સરઘસ જે કાઢવામાં આવ્યું હતું તેને લઈને કોંગ્રેસ જે મેદાન છે તો ભાજપના નેતાઓ, દિગ્ગજ નેતાઓ આ મુદ્દે કેમ પ્રેસ વાર્તા કરી અને પોતાનું નિવેદન નથી આપી રહ્યા, કારણ કે પાયલ ગોટીનું જે આ લેટર કાંડ થયો હતો, લેટર કાંડની અંદર એની સાથે જે સહ આરોપી હતા તેમને પણ માર મારવામાં આવ્યો તેવું પણ તેમના જે વકીલ છે આનંદ યાજ્ઞિક તેમના થકી કહેવામાં આવ્યું હતું। અને આ વધુ એક લેટર છે વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને સંબોધીને લગતા એક મોટો ધડાકો થયો છે। એનું કારણ મુખ્ય એ છે કે ભાજપના નેતાઓ હજી આમાં કશું પણ બોલવા તૈયાર ન થતા એવું વીરજી ઠુમ્મરનું લેટર મારફતે કહેવું છે કે તમે જ્યારે ઇન્ટરવ્યુ થવાના થાય, તમે ક્યાંક કોઈક જગ્યાએ મળો અને તમને રિપોર્ટર પ્રશ્ન પૂછી લે તો તમે જવાબ આપો છો, પણ તમે કેમ કોઈ પણ જગ્યાએ જાહેરમાં પ્રેસ વાર્તા નથી બોલાવતા, પ્રેસના લોકોને નથી બોલાવતા અને જે જાહેરાત કરવી જોઈએ કે પોલીસ થકી ખોટી રીતે રાત્રે પાયલ ગોટીને છે ઉઠાવી લેવામાં આવ્યા, ત્યારબાદ જે કોર્ટની અંદર જે કાગળિયા દસ્તાવેજો, પુરાવા, આધાર પુરાવા જે મૂકવામાં આવે એમાં તમે બપોરનો સમય બતાવો છો, એને મારવામાં આવ્યા, બધું જો તમને ખબર છે તો પ્રેસ વાર્તા કેમ નથી કરતા। કે આ એક લેટરથી ફરીથી પાયલ ગોટી લેટર કાંડ છે એને લઈને નવા વળાંક આવી રહ્યા છે। જોવાનું રહે છે કે આ દિગ્ગજ નેતાઓ પોતાની પ્રતિક્રિયા કયા સ્વરૂપે આપે છે। જી ઉમંગ, બિલકુલ આભાર આપનો। એટલે હવે ભાજપના નેતાઓને પત્ર તો લખ્યો છે, પરંતુ ભાજપના નેતાઓ આનો જવાબ કે પ્રતિક્રિયા કેવી રીતે આપે છે એ જોવાનું પણ રસપ્રદ બની રહેશે।